સમજવાનું છે શેના વિશે આપણે કાલે અંગો વિશે સમજાતા ને આજ પ્રાણી વિશે છે શેના વિશે પ્રાણીનું પિક્ચર છે ચાર પગવાળા હોય એને શું કહેવાય પ્રાણી કહેવાય શું ચાર પગવાળાને પ્રાણી કહેવાય જો આ શું છે આને શું કહેવાય જીરા પછી આને ગેંડો જીબ્રા પછી આને હાથી આ પિક્ચર જોવાની મજા આવે ને તમને જો આને વાંદરો પછી એના પછી વાઘ પછી એની નીચે વાઘની નીચે ગેંડો પછી એના પછી હરણ એના પછી હાથીભાઈ પછી શિયાળ સસલું સિંહ પછી વાઘ સીતો આને શું કહેવાય રીંછ પછી આને શું કહેવાય ગધેડું ઘોડો ગાય પછી ભેંસ પછી શું આવ્યું ઘેટું ઘેટા પછી કૂતરું પછી બિલાડી કહેવાય શું કહેવાય બિલાડી બિલાડી પછી બકરી પછી આ શું લવારું છે શું લવારા પછી હવે આમાં દૂધ કઈ કઈ પ્રાણી આપે તમને ખબર છે કોણ કોણ આપે બોલો જી ગાય ભેંસ પછી બકરી ઘેટું ઉઠી હોય ને એ દૂધ આપે ગધેડી એ બધાય દૂધ આપે એના બચ્ચા હોય નાના નાના બચ્ચા એને દૂધ પીવડાવે શું કરે ગાયનું ભેંસનું દૂધ તો આપણે પીએ ને પછી પેંડાવાળી શેનાવાળી તમને ખબર છે હા બકરાનું દૂધ પીવાય એનામાં શક્તિ મળે સારી એ બધાય વસ્તુ બધાય પ્રાણી ચાર પગવાળા હોય પ્રાણી કેટલા પગવાળા હા એને સિંગ કેટલા હોય ગાયને સિંગ કેટલા હોય માથે બે આંખો કેટલી હોય કાન કેટલા હોય નાક કેટલા હોય મોઢા કેટલા હોય ગાયને આછો કેટલા હોય બોલો ને આછો કેટલા હોય આછો